બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના બામણુજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ અપાયા। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકાના બામણુજ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું, જેના ભાગરૂપે દાંતા તાલુકાના 58 આદિજાતિ બાહુલ્ય ધરાવતા ગામોમાં સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે। 14 ડિસેમ્બરના રોજ દાંતા તાલુકાના બામણુજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ નામ નોંધણી KYC અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા। રથ દ્વારા ગામમાં કુલ 325 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા, જેમાં 62 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કર્યા હતા, તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવળ યોજનાના 5 લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા, તેમજ નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત ટીબીના 73 દર્દીઓને, સિકલ સેલ એનિમિયાના 30 દર્દીઓ સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા। 325 જનરલ લાભાર્થીઓ સહિત 396 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે બામણુજ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામ અગ્રણીઓએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા લોકોને પ્રેરણા પૂરી પાડી હતી।